કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી બચવા માટે માણસો છાંયડો શોધી લે છે, પરંતુ એવા પક્ષીઓનું શું જે લોકોને વાંચા નથી, જે લોકોને અવાજ નથી. સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ દ્વારા આ જ પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે. સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ દ્વારા જ ગરમીમાં પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે. સંસ્થા તરફથી જ અનેક સર્કલો, અનેક 4 રસ્તા, સાથે જ વાત કરીએ તો ખોડિયાલનગર, સરદાર શેઠ પરિવાર 4 રસ્તા, વૃંદાવન 4 રસ્તા, નારાયણ ચોકડી, સોમા તળાવ, સયાજી ટાઉનશીપ, સોમા તળાવ સર્કલ પાસે અનેક જગ્યાએ કુંડા મૂકવામાં આવ્યા છે. સંસ્થાના પ્રમુખ આકાશભાઈ, સાથે જ સંસ્થાના પ્રતિનિધિત્વ મોહનભાઈ, કિશનભાઈ, મણિલાલભાઈ, અમૃતભાઈ, ભરતભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાનો અનેક જગ્યાએ આવી સારી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. મિત્રો, પશુ પક્ષીઓ માટે આ સંસ્થા હંમેશા કામ કરતી આવી છે. આપણા વડોદરા ખાતે ઘણા સમયથી ચાલી રહેલ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ, એમના જે ટ્રસ્ટી છે આકાશભાઈ અને તેમના સભ્યો જે છે એ ભાઈઓ આપણા વડોદરા ખાતે જે આજે આપણા મનુષ્ય જીવ પાણી માટે તો વલખા મારે. હમણાં વચમાં જ ઘણું ઇસ્યુ હતું. બીજા નંબર કે જ્યારે આપણે પાણી વગર નથી રહી શકતા તો પશુ પંખી જે પશુઓ છે, પંખીઓ છે, કબૂતર, એ જીવ પાણી માટે જે વલખા મારતા હોય. આપણા વડોદરાની અંદર આપણે ઘણી વખત જોયું હશે, ટીવીમાં પણ આપણે જોયું હશે કે જે પક્ષીઓ પાણી માટે જે વલખા મારે એ જીવ માટે અત્યારે સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટે એક બીડું પાડ્યું એમના માટે કે જીવને બચાવો. તો પશુ પક્ષીઓ માટે જે આપણે આયોજન કર્યું છે દરેક ચોકડી પર આપણા વડોદરા ખાતે, જેવી રીતે કે આપણા વૃંદાવન ચોકડી છે, સોમા તળાવ છે, પરિવાર ચોકડી છે, સરદાર સ્ટેટ છે, ખોડિયારનગર, એરપોર્ટ સર્કલ છે,